હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે વાત કરવાના હતા કે ફેસબુક ની અંદર ધારો કે મારે 5 દિવસ પહેલા જે પ્રોબ્લેમ હતી એને સોલ્વ કેવી રીતે કરવી, તો આપણે તમે જોઈ શકો છો. હું પહેલો તો તમને એ સ્ક્રીનશોટ બતાવી દઉં છું કે સ્ક્રીનશોટમાં હું તમને બતાવી દઉં કે ભાઈ મારે પ્રોબ્લેમ પહેલા કેવી રકમથી હતી. તો તમે અહીંયા જોઈ શકો છો મારા પ્રોબ્લેમ આવી તરફની પ્રોબ્લેમ હતી, જેથી તમે જોઈ શકો છો તમારા પેઆઉટ મેળવી શકતા નથી, કારણ કે મારું પેઆઉટ અકાઉન્ટ છે એ સસ્પેન્ડ નહીં પણ હોલ્ડ કરવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કરી શકે પણ સસ્પેન્ડ કરે તો કેવી રીતે આપણે ચેક કરીએ કે મોનોટાઈઝ રહ્યું એ એક્ટિવ હોય તો સસ્પેન્ડ આપણું અકાઉન્ટ થતું નથી. પણ તમે જોઈ શકો છો જો કે મારા 5 દિવસ પહેલા જે પ્રોબ્લેમ હતી આ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો, તો મારે હોલ્ડ કરી નાખવામાં આવ્યું હતું. તો એને આપણે સોલ્વ કેવી રીતે કરવું એ તમને બતાવી દઈશ. તમે આ પ્રોબ્લેમ થી ગભરાવો નહીં. આ પ્રોબ્લેમ હોવા છતાં પણ કોન્ટેન્ટ મળી શકે છે. તમે જોઈ શકો છો મારા પ્રોબ્લેમ હોવા છતાં મારા કોન્ટેન્ટ મળ્યું હતું, તો એનું કોઈ સોલ્યુશન આપણે એવું નથી કે ભાઈ આ સોલ્યુશન આપણે કરવું જોઈએ ત્યારે કોન્ટેન્ટ મળે. બસ ઓરિજિનલ કન્ટેન્ટ થી તમે કામ કરવાનું ચાલુ રાખશો તો તમને કોન્ટેન્ટ મળી જશે. તો તમે જોઈ શકો છો મેં પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી છે. આ છે મારી આઈડી. તો દેખી શકો છો તમે અહીંયા મારે કોઈ પણ પ્રોબ્લેમ ઇસ્યુ દેખાડતો નથી. તો આપણે ફેસબુક પ્રોફાઇલ ની અંદર જશું. ફેસબુક પ્રોફાઇલ ની અંદર જઈને પહેલા આપણે ઓપન કરશું ડેશનલ બોર્ડ પ્રોફેશનલ મોડ. તો પ્રોફેશનલ મોડ આપણે ઓપન કરી નાખ્યું છે. તમે અહીંયા દેખી શકો છો કે મારી હાલમાં 20,000 ની રેન્જ છે, કારણ કે 5 દિવસ થયા છે ખુલ્યાને. કોન્ટેન્ટ આપણને એક નવી આઈડીમાં પણ મળી ગયું છે, એમાં આપણે કામ કરવાનું ચાલુ છે. તો તમે દેખી શકો છો મારે અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ દેખાતું નથી. હા, એક ઇસ્યુ છે યુ આર અર્નિંગ લિમિટેડ. એ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જરૂર નથી. જેને પણ આ પ્રોબ્લેમ દેખાતી છે યુ આર અર્નિંગ લિમિટેડ, તો એ પ્રોબ્લેમ પણ તમે જો કામ રેગ્યુલરલી કરવાનું ચાલુ રાખશો તો આ પ્રોબ્લેમ પણ આપમેળે સોલ્વ થઈ જશે. આ પ્રોબ્લેમ એના કારણથી આવી તમે ફેસબુક ની અંદર કામ નથી કરેલું અને પછી તમને કોન્ટેન્ટ મળ્યું છે, તો એના કારણથી તમારું અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે સામેથી. તમારે કોઈ પ્રોબ્લેમ નહીં. હા, ખાસ એક જાણી લેવાનું કે ભાઈ તમારા પ્રોફાઇલ ની અંદર એક અહીંયા ઇસ્યુ ના દેખાડવું પડે, જેથી કરીને તમે અહીંયા પેલો ચેક કરી લેવાનું. ટૂલમાં જવાનું, સપોર્ટમાં જવાનું. સપોર્ટમાં જઈ અને તમારે ફાઇનલી તમારે અહીંયા તમારી પ્રોફાઇલ ઉપર દેખાય છે, અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને તમારે અહીંયા દેખવાનું છે બ્લુ ટિક દેખાવું જોઈએ. અને અહીંયા ત્રણ જે ઓપ્શન દેખાય છે એમાં એક્ટિવ લખેલ હોવું જોઈએ. તો તમારી અકાઉન્ટમાં કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. તમારો પેમેન્ટ પણ આવી જશે. પણ એનું તમારે પે આઉટ સેટઅપ કરવું પડશે. પે આઉટ સેટઅપનો આપણે વિડીયો આખો એક નવો બનાવીને નાખી દઈશું. અને આજ કે લીએ આટલું. અને બાકીની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને કોઈ બી વિડીયો આવે તો તમને પહેલો મળી જાય. અને આ જે ધારો કે તમારે પણ કોઈ વધારે પ્રોબ્લેમ હોય આઈડી ની અંદર, તો તમે અહીંયાથી પણ રિપોર્ટ કરી શકો છો. તો રિપોર્ટ કરવા માટે કઈ વધારે કરવાનું હોતું નથી. અહીંયા નીચે રિપોર્ટ ઉપર દબાવીને સલામત કરીને આપણી પ્રોફાઇલ હતો પ્રોફાઇલ ઉપર ક્લિક કરો તમે. અને અથવા તમારે પાસે કોઈ પેજ છે તો પેજ પણ લખેલા અહીંયા છે. તો આપણે પ્રોફાઇલ છે તો આ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશે. પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને તમારે જે પણ પ્રોબ્લેમ છે અહીંયા લખી દેવાની છે કીબોર્ડમાં લખીને તમારે જે પણ પ્રોબ્લેમ છે એનો સ્ક્રીનશોટ ફોટો લઈને અહીંયાથી તમારે પેસ્ટ કરી દેવાનો રહેશે. અને અહીંયાથી તમારે સબમિટ કરી દેવાનો છે. જે ઉપર જે એરો દેખાય છે ત્યાં જઈને પણ સબમિટ કરી દેજો, જેથી કરીને તમારો રિપોર્ટ ફેસબુક ટીમ સુધી પહોંચી જશે. અને અથવા તમારે રિપોર્ટ નથી કરો તો મેટા ટીમ દ્વારા પણ તમે સોલ્વ કરાવી શકો છો. મેટા ટીમ તમને સોલ્વ ના કરી આપે પણ એનું સોલ્યુશન તમને આપી દે. તો મેટા ટીમ થી પણ તમે વાત કરી શકો છો. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.